સંસ્કારી નગરી વડોદરામાં હવે કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વડોદરામાં એક જ રાતમાં બે એવી ઘટનાઓ સામે આવી કે જે કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 10 થી 15 દિવસમાં વડોદરામાંથી એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરી અને વડોદરામાંથી જૂથ અથડામણની ઘટનાઓ જે સામે આવી રહી છે એની ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર વડોદરામાંથી એવી જ એક ઘટના સામે આવી છે। ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ ભગતસિંહ ચોક ખાતે એક આખા જે એક જ કોમના બે જૂથ છે એમની વચ્ચે મારામારીની ઘટના સામે આવી। આખી બાબતને લઈને વિસ્તારમાં પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરવા જઈએ તો ઘટનામાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે અને બંને પક્ષને સામે સામે ફરિયાદના આધારે પોલીસે 5 વ્યક્તિઓની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા હતા એના ઉપર પણ નજર કરીએ ને એ ઘટનાને નરી આંખે દેખનારા લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। न्याय मंदिर पास जगह ऊपर मारी मगजमारी थी थी ये रिक्शा गई काले में रिक्शा जरा टचिंगना बाड़ा में थी गई थी एम ए लोग गाली गलोच करी। आज अमने एवं लगे कि भाई बधु पती गयो काले जे थवानुं थई गयुं। आज ए लोगोए कालना विषय में आँखों काढ़ीने आम गुड़ी गुड़ीने जोई रहेला। अमे जई रह्या हता ए दौरान ए लोगोए फटका आवेलो प्लानिंग हतो एमनो ने त्यां लाड़ी गल्लावाला जे था ने ए बी आमां इन्वोल्व हता अने मीना बजारवालानो छोकरो लुकमान अने वानियावाला करीने छे एमना ते छोकराओ छे ने बीजा छे अत्यारे लाड़ीना गल्लावाला 8-10 जन था हता ए लोकोए बी मारवामां ने बीजा 10-15 जना बीजा एमना साथेना ए लोको याने आ रातमां नाइटमां धंधो तो करे छे, धंधाना साथ साथमां गुंडागिर्दी बी करे। ये लोगो लाड़ियों तो चलावे पण सम करीने बधाओने मारे भी छे। तो लुखवा तत्वों भी भेगा थाय छे ने बीजा के आ लोगो धंधानी आड़मां छे ने गुंडागर्दीओ करे। तो आ जेटला भी धंधा छे ने एमना लाड़ियों न्याय मंदिरमां बधी बंध करावी जोईए। अहींया वारे वार छे ने ये लोकोना कारणे લુખ્ખા તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા કોને કર્યું? 50 જણા હતા, 50 જણ ઓછામાં ઓછા મારવામાં અને મારા બાબાને એટલું માર્યો છે માથું ફાડ નાખ્યું। કંઈ નહીં, આ મારે આગ જોઈ લો। પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નહીં કરી કે નાતના હતા, સમાજના હતા તો આપણે જતું કર્યું પણ એ નાત જાત સમાજ બધું વિચારો આગળ અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે ને એ બી નહીં બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી। મગજમારી છે એ થઈ હતી કોઈ કારણોસર અને તેને લઈને સમગ્ર મામલે કોઈ ગાડી પર અને કોઈ રિક્ષા ચાલક चाहिए ना तुम्हारा करेंगे। મંદિર પહોંચો પછી મગજમારી છે એ થઈ હતી કોઈ કારણોસર અને તેને
તેને લઈને સમગ્ર મામલે કોઈ લારી પર અને કોઈ રિક્ષા ચાલક અહીંયા આ આખી બાબતને લઈને જો આપણે વાત કરવા જઈએ તો જે આખી બબાલ સામે આવી, બે જૂથ વચ્ચે અથડામણ થઈ, પરંતુ આ તમામ વસ્તુથી પણ ઉપર આખી ઘટના એ સવાલો ઊભા કરે છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે. જ્યારે વડોદરાની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે વડોદરામાં જે પોલીસ છે સારી રીતે કામ કરી રહી છે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે, પરંતુ આવી ઘટનાઓ જ્યાં ખુલ્લેઆમ હુમલા કરવામાં આવી રહ્યા છે, આ આખી ઘટનામાં પણ એવું જ સામે આવ્યું કે અંગત અદાવત હતી ને જૂની અદાવતને કારણે અગાઉનો જે ઝઘડો હતો એમાં અદાવત રાખીને બંને તારે અહીંયા આવવાનું નહીં એવું કહીને ઝઘડો શરૂ કર્યો અને મારામારી કરી હતી અને ત્યારબાદ આખી બાબતમાં લાકડાના દંડાથી હુમલો કરવામાં આવ્યો. ઈજાઓ પહોંચીને એ દરમિયાન ફળિયામાં રહેતા લોકો ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ આખી બાબતમાં બબાલ થઈ અને બીજી તરફ એક ડિલિવરી બોય તરીકે કામ કરતા વ્યક્તિ હતા અને એમણે પણ ફરિયાદ નોંધાવી છે અને એમણે જણાવ્યું છે કે આ જે વ્યક્તિ છે તાહિર હુસેન, મોહમ્મદ ફારૂક અને અયાઝ નસુકવાલાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ તેમને અને તેમના પિતાને મારતા પિતા પુત્ર બંનેને ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એટલે હવે આજે આખી બાબત સામે આવી છે, એને લઈ અને પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ અને નવાપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે ગુનો નોંધી અને કાર્યવાહી પણ હાથ ધરી છે. પરંતુ હવે આ જે ઘટનાઓ સામે આવી રહી છે એને લઈને પણ જોવાનું રહેશે કે પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.